વર્ષ 2024 થી 2008 સુધીની શનિની સાદે સતી અને ધૈર્યની અશુભ છાયા આ 7 રાશિના લોકો પર રહેશે. કોઈ પણ વ્યક્તિ એટલો ધનવાન નથી કે તે પોતાના વીતેલા સમયને ખરીદી શકે. કોઈ પણ વ્યક્તિ એટલો ધનવાન નથી કે તે પોતાની વસ્તુઓ ખરીદી શકે. ભૂતકાળનો સમય અને કોઈ એટલું ગરીબ નથી કે તે પોતાનું ભવિષ્ય ખરીદી શકે. નમસ્કાર મિત્રો, ચાલો આજના વિડીયોની શરૂઆત વૈદિક જ્યોતિષ અનુસાર કરીએ. ગ્રહોની વ્યક્તિના જીવન પર વિશેષ અસર પડે છે. જ્યોતિષ શાસ્ત્રમાં કુલ 9 ગ્રહો વિશે વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. 9 ગ્રહો આ પ્રમાણે છે: સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ અને શ્યામ ગ્રહ રાહુ, કેતુ. જ્યોતિષશાસ્ત્રમાં આ તમામ ગ્રહોનું વિશેષ મહત્વ છે. વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આપણા સૌરમંડળના તમામ ગ્રહો એક રાશિમાંથી બીજી રાશિમાં સંક્રમણ કરતા રહે છે. આ ગ્રહોના સંક્રમણને રાશિ પરિવર્તન કહેવામાં આવે છે. તેના નામથી એ પણ જાણીતું છે કે જ્યોતિષશાસ્ત્રમાં શનિનું વિશેષ મહત્વ છે. શનિ સૌથી ધીમી ગતિનો ગ્રહ છે. શનિદેવને ન્યાય અને કર્મના પરિણામો આપનાર માનવામાં આવે છે. તેના આધારે તે લોકોને શુભ ફળ આપે છે. તેમના દ્વારા કરવામાં આવેલ સારા કાર્યો અને ખરાબ કાર્યોના આધારે શનિ ખરાબ પરિણામ આપે છે. એક રાશિથી બીજી રાશિમાં તેનું સ્થાન બદલતા લગભગ 2.5 વર્ષનો સમય લાગે છે. જ્યારે પણ શનિની રાશિ બદલાય છે ત્યારે તેની અસર દરેક વ્યક્તિના જીવન પર પડે છે. દેશ અને વિશ્વની સાથે વ્યક્તિગત શનિની સાદે સતી અને ધૈર્ય ખૂબ જ પરેશાનીપૂર્ણ માનવામાં આવે છે. જ્યારે પણ કોઈ પણ રાશિ પર સાડે સતી આવે છે ત્યારે તેના જીવનમાં વિવિધ પ્રકારની પરેશાનીઓનો સામનો કરવો પડે છે. શનિના રાશિ પરિવર્તનને કારણે કેટલીક રાશિઓ પર સાદે સતી અને ધૈર્ય શરૂ થાય છે, જ્યારે કેટલીક રાશિઓ પર સતી અને ધૈર્ય શરૂ થાય છે. ચાલુ સાદે સતી અને ધૈર્યનો અંત થાય છે. લગભગ 2.5 વર્ષમાં શનિ એક રાશિમાંથી બીજી રાશિમાં સંક્રમણ કરે છે. વૈદિક જ્યોતિષ શાસ્ત્રની ગણતરી મુજબ જ્યારે શનિ સંક્રમણ કરે છે ત્યારે તે વ્યક્તિના જન્મ રાશિમાં સ્થિર હોય છે અને તેની આગળ ધન રાશિ અને જે રાશિમાં તે સ્થિત છે તેના પર શનિની સાદે સતીની અસર જોવા મળે છે. આ 3 રાશિઓને પાર કરવામાં શનિને લગભગ 1.5 વર્ષનો સમય લાગે છે. તેને સાદે સતી તરીકે ઓળખવામાં આવે છે. આપણને જણાવી દઈએ કે શનિએ જાન્યુઆરી 2024ના રોજ મકર રાશિમાંથી કુંભ રાશિમાં પ્રવેશ કર્યો હતો. આ રીતે શનિની સાદે સતીનો પ્રારંભ મીન રાશિમાં થયો હતો, જ્યારે સાદે સતીનો અંત ધનુ રાશિમાં થયો હતો. આ રીતે મકર, કુંભ અને મીન રાશિ પર શનિની સાદે સતી હજુ પણ છે. કુંભ રાશિમાં સાદે સતીનો બીજો તબક્કો ચાલી રહ્યો છે. મકર રાશિમાં છેલ્લો તબક્કો ચાલી રહ્યો છે અને મીન રાશિમાં પ્રથમ તબક્કો ચાલી રહ્યો છે. જ્યારે શનિની દયા ચાલુ છે, કર્ક અને વૃશ્ચિક રાશિના લોકો શનિ કુંભ રાશિમાં છે. તેથી વૈદિક જ્યોતિષ શાસ્ત્રની ગણતરી મુજબ મીન રાશિના લોકો માટે શનિની સાદે સતીનો પ્રથમ તબક્કો ચાલી રહ્યો છે અને તેઓ 8 ઓગસ્ટ 2029ના રોજ સાદે સતીમાંથી મુક્તિ મેળવશે. કુંભ રાશિના લોકો માટે સાદે સતીનો બીજો તબક્કો ચાલી રહ્યો છે અને તેમને આઝાદી મળશે. સાદે સતીની 3 જૂન 2027 સુધી મકર રાશિના લોકો માટે શનિની સાદે સતીનો ત્રીજો અને અંતિમ ચરણ ચાલી રહ્યો છે અને આ રાશિના લોકોને 29મી માર્ચ 2025થી રાહત મળશે. જ્યારે કુંભ અને મીન રાશિના લોકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડશે. ત્યારે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે આવનાર 10 વર્ષમાં શનિની સાડા સતી કઈ રાશિ પર થશે. વહાલા મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા હું તમને બધાને હાથ જોડીને વિનંતી કરું છું કે જો તમે અમારી ચેનલ પર પહેલી વાર
આવ્યા છો તો આ વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન દબાવો, જેથી અમારા આવનાર વિડીયો જલ્દી રિલીઝ કરવામાં આવશે, જેથી તમે દરેક વિડીયોની સૂચના પહેલાં મેળવી શકો. અમને જણાવી દઈએ કે નંબર 1 મેષ શનિ લગભગ 2.5 વર્ષ સુધી 1માં રહે છે અને પછી આગળની રાશિમાં જાય છે. માર્ચ 2025માં શનિ તેની રાશિ બદલશે. જ્યોતિષીય ગણતરીઓ અનુસાર રાશિ ચક્રમાં ફેરફાર સાથે મેષ રાશિના લોકો માટે સાદે સતીનો પ્રથમ ચરણ 29મી માર્ચ 2025ના રોજ શરૂ થશે અને તેનાથી રાહત મળશે. 13મી જુલાઈ 2034ના રોજ સાદે સતી. ચાલો વૃષભ રાશિના લોકો માટે બીજા નંબરે આગળ વધીએ. આ વર્ષની જાની 2024 ખૂબ જ સારું રહેવાનું છે. ગુરુનું સંક્રમણ વૃષભ રાશિમાં થશે, જ્યારે વૃષભ રાશિના લોકો માટે 3 જૂન 2027થી સાદે સતીનો પ્રથમ ચરણ શરૂ થશે. આ રાશિના લોકોને 13મીએ અસર થશે. જુલાઈ 2034 તમને સાદે સતીથી રાહ મળશે. ત્રીજા નંબરે મિથુન છે. રાશિ ચક્રનો ત્રીજો રાશિ મિથુન છે. આ રાશિના લોકો પર 8 ઓગસ્ટ 2029ના રોજ સાદે સતી શરૂ થશે અને 27 ઓગસ્ટ 2037 સુધી ચાલશે. ચાલો આગળ વધીએ. નંબર 4 કર્ક. હાલમાં કર્ક રાશિના લોકો શનિના પ્રભાવમાં છે. જો કે ગુરુ કર્ક રાશિમાં ઉચ્ચ છે, તેથી ગુરુની કૃપા તેમના પર વરસી રહી છે. આ વર્ષ એટલે કે 2024 પર તેમના માટે અનુકૂળ રહેવાનું છે. કર્ક રાશિના લોકો માટે ગુરુનું સંક્રમણ 11મા ભાવમાં રહેશે. ફરીથી 30 મે 2032થી શરૂ થશે. તે 22 ઓક્ટોબરના રોજ સમાપ્ત થશે. ચાલો આગળ વધીએ. નંબર 5 મકર રાશિ. શનિએ મકર રાશિ છોડીને 29 એપ્રિલ 2022ના રોજ કુંભ રાશિમાં પ્રવેશ કર્યો હતો. શનિના સંક્રમણ સાથે ત્રીજો એટલે કે શનિની સાદેનો અંતિમ ચરણ મકર રાશિના લોકો પર સતીની શરૂઆત થાય છે. મકર રાશિના લોકોને 29 માર્ચ 2025ના રોજ શનિની સાદે સતીથી રાહ મળશે. સાદે સતીનો છેલ્લો તબક્કો અન્ય 2 તબક્કાઓ કરતાં ઓછો પરેશાનીપૂર્ણ છે, કારણ કે આ તબક્કામાં શનિદેવની સાદે સતી ઉતરવાની શરૂઆત થાય છે. જો કે આ તબક્કામાં પણ વ્યક્તિએ સાવધાની રહેવાની જરૂર છે, પરંતુ આ તબક્કામાં શનિદેવ વ્યક્તિને તેની ભૂલ સુધારવાની તક આપે છે અને સાચો રસ્તો બતાવે છે. જો વ્યક્તિ સાચા માર્ગ પર આવે છે અને સાચી દિશામાં કામ કરવા લાગે છે, તો આ તબક્કામાં વ્યક્તિનો થોડો ફાયદો થાય છે. જણાવી દઈએ કે શનિ પણ મકર રાશિનો શાસક ગ્રહ છે, જેના કારણે આ રાશિના લોકો પર શનિની વિશેષ કૃપા રહે છે. શનિવારના દિવસે ભગવાન શનિદેવને પ્રસન્ન કરવા માટે તમે શું ઉપાય કરી શકો? શનિદેવની પૂજા યોગ્ય રીતે કરવી જોઈએ. હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. શનિ ગ્રહ મંત્રનો 80,000 વાર પાઠ કરવો જોઈએ. જમણા હાથની મધ્ય આંગળીમાં લોખંડની વીંટી પહેરવી જોઈએ. જરૂરિયાતમંદોને ભોજન અને કપડાં વગેરેનું દાન કરવું જોઈએ. શનિ સ્તોત્રનો દરરોજ પાઠ કરવો જોઈએ. ચાલો આગળ વધીએ. ક્રમાંક 6 વૃશ્ચિક રાશિનો અધિપતિ ગ્રહ મંગળ છે. હાલમાં વૃશ્ચિક રાશિના લોકો પર શનિનું ભ્રમણ થઈ રહ્યું છે. જ્યારે શનિ એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે, ત્યારે શનિ 2 રાશિઓથી શરૂ થાય છે. હાલમાં શનિનું સંક્રમણ થઈ રહ્યું છે. કુંભ રાશિમાં 29 એપ્રિલ 2022ના રોજ શનિએ કુંભ રાશિમાં પ્રવેશ કરતાની સાથે જ વૃશ્ચિક અને કર્ક રાશિના લોકો પર શનિની ધૈર્ય શરૂ થઈ ગઈ હતી. તમને જણાવી દઈએ કે શનિની ધૈર્ય વૃશ્ચિક રાશિ પર 2.5 વર્ષ સુધી રહે છે. 29 એપ્રિલ 2022ના રોજ શરૂ થઈ હતી
અને 29 માર્ચ 2025ના રોજ સમાપ્ત થશે. ચોટી શાસ્ત્ર અનુસાર જો શનિ જન્મના ચાર્ટમાં શુભ સ્થાનમાં હોય તો વ્યક્તિને શુભ ફળ મળે છે. કુંડળીમાં શનિની નબળી સ્થિતિને કારણે વ્યક્તિને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. શનિ ધૈર્યથી પીડિત વ્યક્તિને 2.5 વર્ષ સુધી આર્થિક, માનસિક અને શારીરિક પરેશાનીઓનો સામનો કરવો પડે છે. વૃશ્ચિક રાશિના જાતકોએ આનો સામનો કરવો પડશે. તેઓને 29 માર્ચ 2025ના રોજ શનિ ધૈર્યથી રાહત મળશે. શનિનો પ્રભાવ દૂર થતાં જ આ રાશિના લોકો માટે સારા દિવસો શરૂ થશે. તેઓએ આ દરમિયાન જોખમી કામ કરવાનું ટાળવું જોઈએ. શનિ ધૈર્ય આ સમય દરમિયાન તેઓ આવેગ જન્મ હોવા જોઈએ. કોઈ પણ નિર્ણય ન લેવો. વાદ વિવાદથી દૂર રહો. પૈસાની બાબતોમાં સાવધાની રાખો. પૈસા રોકાણથી બચવા માટે તમે કયા ઉપાયો કરી શકો? શનિ ધૈર્યથી પીડિત લોકોએ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. કહેવાય છે કે શનિદેવ હનુમાનજીના ભક્તોને ઓછી હેરાનગતિ થાય છે. ચાલો શનિ ચાલીસાનો પાઠ કરીએ. દર શનિવારે પીપળના ઝાડ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવીએ. ભગવાન શિવનો જલાભિષેક કરીએ. શનિદેવ ભગવાન શંકરના પરમ ભક્ત માનવામાં આવે છે. 7મા નંબરના કુંભ રાશિના લોકો પર આગળ વધો. શનિની સાડે સતી 24 જાન્યુઆરી 2022થી શરૂ થઈ 17 જાન્યુઆરી 2023ના રોજ શનિ મકર રાશિ છોડીને કુંભ રાશિમાં પ્રવેશ કર્યો. કુંભ રાશિના લોકો પર શનિની સાડે સતીનો બીજો તબક્કો શરૂ થયો હતો. કુંભ રાશિના લોકો પર શનિની સાડે સતી 3 જૂન 2027ના રોજ સમાપ્ત થશે. શનિદેવ ત્યાં કુંભ રાશિમાં બિરાજમાન છે, જે ત્રિકોણ રાશિ છે. શનિદેવની આ રીતે કર્ક રાશિના લોકો શનિના પ્રભાવમાં છે. વર્ષ 2025માં શનિની રાશિ પરિવર્તનને કારણે આ રાશિના લોકોને શનિના પ્રભાવથી મુક્તિ મળશે. શનિની સાડે સતીના બીજા ચરણમાં લોકોને શારીરિક, આર્થિક અને માનસિક પરેશાનીઓનો સામનો કરવો પડશે. જ્યોતિષ શાસ્ત્રમાં શનિની સાડે સતીનો બીજો તબક્કો સૌથી વધુ કષ્ટદાયક માનવામાં આવે છે. જ્યારે શનિ ભાવ પહેલા ઘરમાં પ્રવેશ કરે છે તો પછી શનિની સાડે સતીનો બીજો તબક્કો શરૂ થાય છે. આ સમયગાળા દરમિયાન વ્યક્તિ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી પીડાય છે, સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે. શનિની સાડે સતીના બીજા તબક્કા દરમિયાન વ્યક્તિ કેટલીકવાર કાયદાકીય વિવાદમાં ફસાઈ જાય છે. જોકે સ્વામી હોવાને કારણે આ રાશિના જાતકોને શનિદેવ કુંભ રાશિના જાતકોને સાડે સતીના સમયગાળામાં ઓછી રાહત આપે છે. શનિની સાડે સતી અથવા ધૈર્ય રાશિ પર મુકાય છે તેમના માટે સમય કષ્ટદાયી રહે છે. કાર્યમાં સફળતા ઝડપથી મળતી નથી. નોકરીમાં સમસ્યાઓ અને ધંધામાં નુકસાન. ચાલો આગળ વધીએ. 8મો નંબર મીન રાશિ છે. સાડે સતી મીન રાશિમાં પસાર થઈ છે. 29 એપ્રિલ 2022થી તેની શરૂઆત થઈ છે. પંચાંગ અનુસાર મીન રાશિના લોકો માટે લગભગ 22 વર્ષ પછી શનિની સાડે સતી શરૂ થઈ છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિ એક રાશિમાં 2.5 વર્ષ સુધી રહે છે. સાડે સતીનો એક તબક્કો 2.5 વર્ષ માનવામાં આવે છે. સમયમાં મીન રાશિમાં સાડે સતીનો પ્રથમ તબક્કો ચાલી રહ્યો છે, જે ચાલશે 29 માર્ચ 2025 સુધી. ત્યારબાદ મીન રાશિના લોકો માટે 7 એપ્રિલ 2030ના રોજ પંચાંગ અનુસાર સાડે સતીનો બીજો તબક્કો શરૂ થશે. સાડે સતીથી તમને સંપૂર્ણ મુક્તિ મળશે. શનિની સાડે સતીના પ્રથમ ચરણમાં માનસિક તણાવ, અજાણ્યા રોગ, અજાણ્યા ભય અને ધનહાનિની સ્થિતિ રહે છે. તેનાથી બચવા માટે શનિદેવની પૂજા કરવી જોઈએ. પ્રકોપથી બચવા માટે તમે કયા ઉપાયો અપનાવી શકો? આર્થિક રીતે નબળા લોકોને મદદ કરી શકો. શનિ કર્મ આપનાર અને ન્યાયનો કારક છે. શનિ જેઓ પરિશ્રમ કરે છે, તેની સેવા અને રક્ષા કરે છે, તેમને શુભ ફળ આપે છે. તેની સાથે જ શનિ ધન્ય છે. કોઈ પણ અસહાય વ્યક્તિને પણ શુભ ફળ આપે છે. કોઈ વ્યક્તિની મદદ કરવાની શનિ પણ પ્રસન્ન થાય છે. તો મિત્રો, આજનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને અમને
જણાવજો। તમને અમારો વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી લખો। તો મિત્રો મળીએ એક નવી માહિતી સાથે આગામી વિડીયોમાં। ભગવાન તમારા બધાનું ભલું કરે। જય શ્રી કૃષ્ણ મિત્રો।